वर्णिवेशरमणेऽदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ ફરે હોય એ સંખ્યામાંથી ઘટે. ઉન્મત્ત ગંગા માધ્યમ આપણે લીધું હતું ક્યારે યાદ છે? એ જ વક્તાને ફાયદો છે. પણ યાદ ન હોય એનું એ ધોકાવ્યું તો હાલે. ગઢપુર ગામમાં શ્રીજી મહારાજ 24 વર્ષ 3 માસ ને 1 દિવસ રોકાણા. અને રાત્રિ રોકાણ 15 વર્ષ અને 6 મહિના અક્ષરોડીમાં પહોંચ્યા, કહેતા ગઢડામાં પહોંચ્યા. એમ આટલું બધું રોકાણના કારણે શ્રીજી મહારાજ એમ કે હું ગઢડાનો ને ગઢડો મારો કદી નથી મટવાનો. આવડું મોટું પ્રથમ મંદિર અમદાવાદનું બનાવ્યું ત્યાં 23 જ વખત ગયા, બહુ નથી ગયા. હા, કમિયાળામાં 32 વખત ગયા. કમિયાળા, બુધેજ, સિંજીવાડા, માનકુવા 32 વખત આ ગામમાં. કહેવાની વાત કેટલું વાલું ગઢડું હશે, બહાર જાય ને તરત વહી આવે. પણ અમે ભક્ત એવા હતા, નો આવે તો પૂરું ખાતા નહીં, હુવે નહીં, વિલાપ કર્યા કરે. ભગવાન એ ગયા કેદી આવશે? આપણને ભૂલાઈ જાય તો એમ નથી થતું કે ભગવાન ભૂલાઈ ગયા. બપોર વયો જાય, હાંજ પડી જાય, ભગવાન યાદ આવે ન આવે તો કાંઈ વાંધો નથી આવતો. અને એને એમ નહોતું થતું. ભગવાન પધરાવવા હતા ત્યારે લીમડો પધરાવી દીધો તો ચોકમાં રહેવા. ગાયના મકાને નહોતા, કપડું પહેરવા નહોતું. તે દિવસે ચારે બાજુ ઓરડા હતા, 13 હાથના, 70 ફૂટની લંબાઈમાં 2 ઓરડા. એવા 4 બાજુ ઓરડા હતા. દરબારગઢ જેમ તેમ નહોતો, આજે એ છે બધો જ હાગ. વળી કાયમ ખળ 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 ઉન્મત્ત ગંગાનો પ્રવાહ. રાત્રિ દિવસ પથ્થરવાળી ભૂમિમાં ખળખળિયામાં અવાજ આવે. એની ઉત્પત્તિની વાત કરવી છે. ભારત દેશને ઉત્તરમાં હિમાલય દેવભૂમિ છે. ઋષિમુનિઓનો તપસ્થળ કહેવાય. કેવડા મોટા ડુંગર, 400 કિલોમીટર ઊંચા જાય ત્યારે પુલાશ્રમ આવે. ભૂમિ કરતાં, સપાટ ભૂમિ કરતાં 400 કિલોમીટર ઊંચો. ત્યાં આશ્રમો, બદ્રીનાથ, કેદારનાથ, માનસરોવર, ગંગોત્રી, યમનોત્રી, ઘણી બધી ઉત્તરની ભારતની હિમાલયની યાત્રા છે. એમાં સૌથી ઊંચું કૈલાસ શિખર છે, જ્યાં શંકર પાર્વતીનો વાસ છે.
એની નીચે એક એવો આશ્રમ હતો કે ત્યાં ઋષિમુનિઓ તપ કરે, આખી બરફની જ ભૂમિ, કોઠા બોરા પાકે, કંઈક થોડુંક ખાય, બાકી તપ જ કરવાનું. તપ કરવાથી માણસનું મૃત્યુ ન થાય. 265 દિવસનો એક જૈનનો રેકોર્ડ છે મુંબઈમાં. કાંઈ નહીં પાણી સિવાય 265 દિવસ. એવી રીતે ત્યાંથી એક દિગંબર સિદ્ધ પુરુષ, મહાન તપસ્વી નીકળ્યો. શરીર ઉપર, અંગ ઉપર વસ્ત્ર નહીં, એટલે એને દિગંબર કહેવાય. જેને ચારે બાજુની દિશાઓ જેનું વસ્ત્ર છે એને દિગંબર કહેવાય. એ નીચે ઉતરી, ફરતા 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 400 કિલોમીટર ઉપરથી નીચે ઉતર્યા. ત્યાંથી 2000 કિલોમીટર હાલીને સૌરાષ્ટ્ર દેશમાં દ્વારકાની યાત્રા કરવાની એને ઈચ્છા જાગી. અને દ્વારકાનું તીર્થ કરવા ઉઘાડા પગ, નહીં કોઈ વસ્ત્ર, પોતે કરપાત્રી, ગમે એને આમ માગવા જાય, ભિક્ષાવૃત્તિ કરવા, કર ધરે, એમાં જે કાંઈ આપે એ ઊભા ઊભા ખાઈ લે, આવો યોગી. અને એ નીચે આવ્યા, ફરતા ફરતા દ્વારકા જવું હતું. સોરઠ દેશમાં હોપટ હાલ્યા. જે આપણું ધોરાજીને ફરેણી આવે ને ત્યાંથી પછી જુનાગઢ સાઈડ ચાલ્યા. એમાં વચ્ચે ચોકી ગામ આવે. ચોકી ગામ પાસે ઢાક ગામનું એક નાનું રજવાડું. રાજા ને રાણી ખૂબ શાંતિથી જીવન જીવે. સોરઠનું રજવાડું એટલે ખાણે દાણે, અને નદીઓ મોટી એટલે પાણીની તંગી નહીં. ખાધે પીધે સુખી લોકો. સોરઠમાં કાળ ઓછા પડે, ભૂમિ બળવાન. એના ગામમાં ચોરે ઉતર્યા એટલે રાજા કે ભેગ ભગવાન કોઈ આવે એને સીધા પાણી દે, કા રાજમાં બોલાવીને જમાડે. આને સીધું આપે તો આની પાસે નહીં વસ્ત્ર ન હોય, એની પાસે વાસણ હોય, ન હોય ચપ્પલ. એને ના પડે, સીધું નથી જોતું, તૈયાર હોય દો ને કાંઈ નહીં કે. ખાખીને આમ થયું, આમ કડક મગજ હોય. માણસ ગયો, રાજાને કે આવવાની ખાવાની ના પાડે. કેમ? તો કે હાવ ફકડ છે, ત્યાં કાંઈ છે જ નહીં કે. સોરાને ઓટલે બેઠાશ, ભગવત સ્મરણ કરેશ. રાજા કે એને ઘેરે બોલાવો. ઘેરે બોલાવ્યા, જમાડ્યા. રાજા રાણી પગે લાગ્યા. એટલે આ સિદ્ધ પુરુષે કીધું કે માગો રાજા. તો કે ખાધે પીધે ને રજવાડું, ઢોર ઢાખર ને માલ મિલકત બહુ સારી છે, પણ એક દીકરીની ખોટ છે, શેર માટીની ખોટ છે. સંસારીને એ પેલું સુખ, સુતવિત નારી વિના મને દુઃખ. આપણે બે જ વસ્તુ જોઈ. હજાર હજાર દીકરાવાળા આગળ જન્મી ગયા. આ તો આપણે હવે થાકી ગયા મોંઘવારી જેટલી, એક હોય ઘણું એમ. સિદ્ધ પુરુષે કહી દીધું તથાસ્તુ, બે દીકરા થશે, પણ એક મને આપવાનો. કેમ? કે એક મને આપવાનો ને એક તમારો. આવડા કે ભાઈ એક તો એક. આ પાડે. સિદ્ધ પુરુષ ફરતો ફરતો આખા ભારતની યાત્રા કરે. એક ચેલો કર્યો, બે કર્યા, 3 કર્યા, 83 ચેલા થયા.
પણ કડક મગજને ક્રોધિત એટલે તાત્કાલિક શેલાને કાં મારે ને કાં ખીજાય, અને આમાંય ફકડ કાંઈ વસ્તુ જ દેવાય નહીં. અત્યારની જેમ ગાડીને મોબાઈલને દેન સાધુ ટેકી જાય એવું જ હતું નહીં. એટલે મૂંઝાણા શેલા, એક જાય ને બીજો કરે ત્યાં ત્રીજો વયો જાય, એમ કરતાં કરતાં ખળાવાડ સાફ થઈ. હવે ચેલો જ ન રહ્યો. પછી એણે વિચાર કર્યો કે મારું એક જગ્યાએ હું ગયો તો જમવા, ત્યાં રાજા રાણી છે અને મેં આશીર્વાદ દીધા હતા, એને 2 છોકરા થયા હશે, લાવી જઈ જાઓ. એટલે પાછા ફરતા ફરતા સોરઠ દેશમાં ચોકી ગામ પાસે ઢાક ગામમાં આવ્યા. પાછા રાજાના ઘરે ગયા. બોલે અમારો દીકરો લાવો. ત્યાં તો છોકરા મોટા મોટા થઈ ગયેલા. એ કે મોટો અમારો, ના નાનો તમે લઈ જાઓ. આપી દીધો. આનું નામ સિદ્ધનાથ અને એનો શિષ્ય શિવનાથ. એ બેયનો જોટો થયો ને, બે સહન શક્તિવાળા, કોઈ જાય એવો નહીં. ફરતા 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 સોરઠ દેશ, દ્વારકા, ગોપનાથ, તુલસી શ્યામ દર્શન કરતાં કરતાં સૌરાષ્ટ્રમાં પધાર્યા. એમાં વલભીપુર પાસે ચોગઠ ગામ છે ને, એક થાપનાથનો ડુંગર છે. એને એ પસંદ પડ્યો નહીં, ઝાડ ઝાંખરાવાળો. સોરઠના ડુંગર જેમ તો નહીં, આપણા દેશના ડુંગર બધાય તોલા. એમાં ઉપર જઈને તડકામાં બેહે, પંચાગ્નિ તાપે, ધૂણો કરે. ઉપર સૂર્ય, જઠરાગ્નિ, ચારે દિશામાં કાંઈ બીજું નહીં, ઝાડ કે કાંઈ. એક નાનું ઝાડ, એ એનો આશ્રમ. ગોપાળ યોગીનો આશ્રમ છે એ પણ એવો જ હતો, કેવળ એક વડલો હતો. ત્યાં રૂમ નહોતી. મુનિ બાવાના આશ્રમે કંઈ નહોતો. અને આપણે લોજ ગામમાં રામાનંદ સ્વામીના આશ્રમમાં 5 ઝાડ હતા, કાંઈ નહીં. એવી રીતે આ થાપનાથના ડુંગરમાંથી તપ કરે. ખાવા માટે ત્યાંથી 5-7 કિલોમીટર વલભીપુર ગામ, ત્યાં જઈને એનો શિવનાથ માગ્યા આવે ગામમાં. ક્યારેક કોક લોટ દે ને ક્યારેક ન દે. આ મૂંઝાણો, હવે શું કરવું? ગામમાં જ કુવાડો માગી આવ્યો. જંગલમાં જઈને લાકડા કાપીને તેથી વલભી મોટું ગામ અને વલભી વિદ્યાપીઠ હતી. ત્યાં રાજા હતો મોટો, અને ત્યાં એક વિદ્યાપીઠ હતી, જેમ કાશીની વિદ્યાપીઠ, વડોદરાની વિદ્યાપીઠ એમ. એટલે લાકડા કાપીને શહેરમાં વેચે, 2 પૈસા આવે. એનો કોકને ત્યાંથી અનાજ ખરીદે, એ કુંભારની બાઈને આપે, અને કુંભારની બાઈ એને દળી ઘડી દે. એક રોટલો આપે, એટલું આવક આવે. એ લઈને સિદ્ધનાથ તો શિવનાથ પાસે, એના ગુરુ પાસે આવે. થાપનાથના ડુંગર 7 કિલોમીટર જવાનું, 7 કિલોમીટર આવવાનું. બનાવ એવો બન્યો, ગુરુ જમે, આ ભૂખ્યો રહે. એ પાછો ગામમાં માગવા જાય. કેવી પરિસ્થિતિ હતી! બહુ સારા સમયમાં આપણો જન્મ છે. 70 વર્ષ પહેલાં એક દાદાને, 65 વર્ષ પહેલાંના એવા દાદા જૂના, એને મેં 55 વર્ષ પહેલાં કે એમ 50 વર્ષ પહેલાં પૂછ્યું કે દાદા તમે બહુ ગરીબાઈ હતી તમારે? તો કે હા. એ કે એક વખત તો અમારે 3-4 દિવસ વહી ગયા કે રોટલો નહોતો મળ્યો. મેં તો તેમ કર્યું હું? તો કે શારી કોઈ આટા મારી, ક્યાંક કોઈ ગાજર ખોદતું હોય 2 ગાજર આપે, કોઈક સકરિયા ખોદતું હોય સકરિયો આપે, સાંજ પડી જાય. આવી દશા એણે
ભોગવેલી બિચારા, એ વાત મને કરતા હતા. અને તાણે મેં જોયેલી છે બીજાની કે ભાઈ કેમ પસાર કરે દિવસો. એટલે શિવનાથ રોજ આ રીતે કરે. એમાં 64 જોગણીનો રથ થાપનાથના ડુંગર ઉપર થઈ નીકળ્યો. અને આનો ધૂણાનો ધુમાડો ઉપર આકાશ માર્ગે જાય. એ 64 જોગણીના રથને ધુમાડો સ્પર્શી ગયો અને રથ પડ્યા હેઠા થાપનાથના ડુંગર ઉપર. શિવનાથ તો સમરણમાં બેઠા છે. 64 જોગણી આવીને મર ઊભી રહી, નમો નારાયણ નમો નારાયણ. એવડો મોટો સિદ્ધ થઈ ગયો છો, શેલાનું ધ્યાન નથી રાખતો. કોણ શેલો? એ કે આ તારો શિવનાથ. કેમ? એ કે એ ભૂખ્યો રહેશ, અહીંયા લઈ તે ખાધું નથી. કે ના ના. તે કે હું તો આ ડાવળું માગી આવીશ. તે કે માગી જવાનું નહીં, એના માથે બાંધી ઉઘાડી તો ખબર પડે. પાસે બોલાવ્યો, માથેથી બાંધેલું ધોત્યું કાઢ્યું, આમ માથું હેઠું કરીને દેખાડ્યું ત્યાં જીવડા કર્યા. લાકડાના ભારા વેવી વેવીને અહીંયા ઘારું પડી ગયેલું, એમાં જીવ પડી ગયા. પહેલાં ક્યાં ટિંચર આયોડીન હતું કાંઈ. બહુ તકલીફ હતી. મગનું પાંદડું સોળીને બાંધી દેવાનું, રોગ ઠાકે તે જાય. સિદ્ધનાથના એના ગુરુ સિદ્ધનાથ કહેલા ત્યાં શું કર્યું? એ કે શું કરું? એ કે દવા કોણ કરાવે, પૈસા ક્યાં? ત્યાં પડખે ખપ્પર પડ્યું હતું ઓલું પથ્થર, એ લઈને આમ નાખવા ગયા. એ કે જા. હા ગુરુ કે હા, મને કાયમ ઓલી રોટલો ઘડી દે ઓલી કુંભાર બાઈ, મરી જાય બિચારી, કે એની ગાય છોકરા શું ખાહે. એ કે જા જલ્દી, કે નકર ડટન સો પટન કીધી નાખો આખા વલભીપુર નહીં. કે વલભીપુર મોટું શહેર હતું, કેલાને કાંઠે. ઓલ્યો ગયો ત્યાં જઈને કુંભારની બાઈને કે તું જલ્દી જા, ગામ બહાર નીકળ તારી ગાય ને છોકરા લઈને. કા આ ઘડીએ મારો ગુરુ રિહાણો છે ને, ઊંધું પથ્થર નાખે એટલી વાર છે કે કોઈને જીવવા નહીં દે. એના ક્રોધને હું ઓળખું છું. 83 શેલા કર્યા ત્યાં સુધી કોઈ રોકાણો નથી. હું એક ટીક્યો છું. એટલે કુંભારબાઈ કે હાસું છે ખોટું? પણ કે આ આપણે આને કાયમ કહીએ માણા હાસો છે. ગાયને છોકરાને લઈને મંડી હાલવા ભાવનગર ન દરિયા બાજુ. પણ કે પાછી વળતી ને માણસ જોતી નહીં, નકર પથ્થર થઈ જાય. ઘણું બધું હાલ્યું પછી એને એમ થયું કે સારું વલભીપુર બળ્યું હોય છે કે નહીં, શું થયું હોય છે, ડટાણું હોય છે. પાછું જોયું ત્યાં પથ્થરની થઈ ગઈ, હજી ખાંભી ક્યાંક ઊભી છે. રોવા પરી હવે પાગી રવા આવી છે ભાવનગરને પગી ગયું ક્યાં રોવા પરી. યાર બનાવ એવો બન્યો, વલભીપુરને તો મકાન પાડી દીધા, બધા દબાઈને મરી ગયા. 64 જોગણીઓને પાછો ઓલ્યો ધુમાડો આમ ચપટી વગાડી, ત્યાં જેમ ધુમાડો ગયો એમ પાછા આકાશ માર્ગે એના રથ વહી ગયા. બનાવ એવો બન્યો, એનો શિષ્ય રોવા માંડ્યો કે ઓહો કેવડું મોટું પાપ કર્યું ખાવા હાટું. એમાં એના ગુરુધામમાં વહી ગયા. એનો અગ્નિ સંસ્કાર કરીને એણે વિચાર કર્યો ક્યાં જાઓ. તાત્કાલિક ગયો હિમાલયમાં પાછો. એ કે ત્યાં જાઓ અને તપ કરીને ભગવાનને રાજી કરીને વરદાન માગીને મારું મારા ગુરુનું વલભીપુરમાં ધામમાં ગયા બધાનું કલ્યાણ કરવું. વળી ઠેઠ ઊંચો આશ્રમ ત્યાં ગયો.
જેમ પુલાશ્રમ કરતાં એક ઊંચો આશ્રમ છે બ્રહ્મકુંડ, એમાં પાણી ભર્યું હોય, એમાં શાલિગ્રામ લઈને આમ પાણીને અડાડો ને, તુલસીનો છોડ લઈને પાણીને, ત્યાં શાલિગ્રામ તરતો તરતો ઉપર આવે. શાલિગ્રામ પતિ અને તુલસી છે એ વૃંદા, પણ ગંડકી નદીનો હોય તો શાલિગ્રામ, નકર નહીં. એ શાલિગ્રામના બે ફાડા થાય તો અંદર સુદર્શન ચક્ર હોય, એનું નામ શાલિગ્રામ. એવા શાલિગ્રામના બે ટોપલા 3-3 મણના લઈ ગઢડાના રામજી મંદિરના પૂજારી પુલાશ્રમમાં મુક્તિનાથના દર્શને ગયેલા. અને પૈસાવાળો માણસ ત્યાંથી 2 મજૂર કરે 10-10 ગાવના. 400 કિલોમીટર ઊંચું, 1800-2200 કિલોમીટરેથી ગઢડા એ ટોપલા ભરીને લાવેલો. મહારાજ સમૈયા કરે 60ની સાલમાં મહારાજ પધાર્યા વસ્તીમાં, મંડ્યા વિચરણ કરવા. 62ની સાલ આવી ત્યાં તો 500 પરમહંસ કરી નાખ્યા. 56માં આવ્યા, 62ની સાલ 6 વર્ષમાં 500 પરમહંસ. આનું નામ ભગવાન. એક શેલો નથી મળતો ગામને. પછી એણે સમૈયા કરતા તેમાં એકવાર જમવાનું નોતરું દીધું, જમવાનું રામજી મંદિરના પૂજારીને. આવીને કે એટલા બધા સાધુ હું આ પૂજા રાખે છે? કાંઈ નહીં, કે મેં માળા દીધી છે, આથી બનાવવાની, કંઠી બાંધી છે, વર્તમાન ધરાવ્યા છે, ને મંત્ર દીધો, એ મંત્રનો જાપ કરે. નહોતી શિક્ષાપત્રી, નહોતી મૂર્તિ, નહોતી ભૂંગળી, શેનથી પૂજા કરતા હશે વિચાર તો કરો. નહોતો કાચ, થાળીમાં પાણી ભરીને પાઘડું બાંધતા હતા, તાહડામાં પાણી ભરી પાઘડાના આટા મેળવવા, એ પદ્ધતિ હતી. કાચ નહોતો. એ કે આ તમારા સાધુ શું પૂજા? કે કાંઈ નહીં, શું કરીએ? કે મારી પાસે શાલિગ્રામ છે પણ મારે શેલા નથી, તો શું કરવા છે? તમને આપું? મહારાજ કે લાવો. એ 2 ટોપલા આપી દીધા, આવડા શાલિગ્રામ 6 મણ. એ બધા મંડળ દીઠ સાધુને આપ્યા ને એ મંડળ જ્યાં જ્યાં રહેતા હતા ત્યાં ત્યાં એના શાલિગ્રામ છે. નિષ્કુળાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી એના અદ્ભુતાનંદ સ્વામીના ધોલેરામાં, મુક્તાનંદ સ્વામી, યોગાનંદ સ્વામી, સિદ્ધાનંદ સ્વામીના ગઢડામાં, પ્રેમાનંદ સ્વામીના, ગુણાતીતાનંદ સ્વામીના એના જુનાગઢ, આનંદાનંદ સ્વામી, સ્વયં પ્રકાશાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામીના અમદાવાદ, એ રીતે બ્રહ્માનંદ સ્વામી, દેવાનંદ સ્વામીના મૂળીમાં. હવે જાઓ દર્શન કરજો. અવડા લગડાના કટકામાં એ જે મૂક્યા છે એ આ ભગવાન છે. આજ પડે ને પણ એ શાલિગ્રામ એ બ્રહ્મકુંડની જેમ જ અહીંયા ઊંચો આશ્રમ હતો, બ્રહ્મ આશ્રમ હિમાલયમાં. ન્યાય ગયો, ઊંધે માથે તપ કરવા માંડ્યો. ત્યાં આશ્રમમાંથી બીજા 2 બહાર આવ્યા, બરફ સિવાય કાંઈ નહીં. એટલે કે લે અહીં કેમ આવ્યો? તો કે મારા ગુરુનું કલ્યાણ કરવા. તારું શરીર કામ નહીં કરે તો તાત્કાલિક નીચે ઉતરી જા. તારે તપ જ કરવું હોય તો બદ્રિકાશ્રમનું એક આશ્રમ છે નીચે થોડોક, ત્યાં થોડીક ભૂમિ છે. અહીંયા બરફથી તું નહીં રહી શક, માંદો પડી જઈશ. એના ગુરુ પાસે લઈ ગયા, સમજાવ્યા. શિવનાથ નીચે ઉતર્યો, બદ્રિકાશ્રમ આવ્યો, અને મોટી વિશાળા બોરડી. દાદાના દરબારમાં એકવાર મહારાજ વાત કરે કે બદ્રિકાશ્રમમાં બોરડી છે, ત્યાં 1.5 મણના બોર. સોરા ખાતર કે આપણો ભગવાન મોટો ને એના ગપ્પા મોટા. એ કે મહારાજ કે ક્યારેક બતાવશું. એમાં શતાનંદ સ્વામી સીતાજીના ગામના હતા. એ ત્યાંથી ઘરેથી દિગંબર, પગમાં ચપ્પલ નહીં નીકળી ગયા. અહીંયાને મહારાજ મળ્યા નહોતા. લીમડાને ખંભો અડ્યો, લીમડો ઉમેળી નાખ્યો હતો.
આવા સિદ્ધ પુરુષ એ સદેહે ઉડીને બીજે જઈ શકતા. બદ્રિકાશ્રમ જઈને આવે, ફલાણાને પૂછ્યા હોત પૂછ્યા આવે, ગોલોકમાં ફલાણું શહેર નથી જોઈ આવો જોઈ આવે. જેણે સત્સંગી જીવન ગ્રંથ રચ્યો, દાદાના દરબારમાં 2 ગઢની બહાર નીકળીને અક્ષર ઓળીએ જાય ત્યારે જમણા હાથમાં તે દેરી છે ત્યાં એની ઓરડી હતી, એમાં બેન સત્સંગી જીવન રચ્યું. એ શતાનંદ સ્વામી સિદ્ધ પુરુષ, એણે એની જેવો આ સિદ્ધ પુરુષ હતો. એ બદ્રિકાશ્રમમાં ઊંધે માથે ઝાડ હારે બોરડે હારે પગ બાંધી ઊંધો લટકે હેઠે હોપરી રાખે, હોપરી હેઠે પથ્થર. એના ચેલા થોડાક દિવસ થયા નરનારાયણ ઋષિના, બીજા ઋષિમુનિઓ 87,000 ત્યાં હતા, ધર્મભક્તિ ત્યાં હતા, રામાનંદ સ્વામી ઉદ્ધવનો અવતાર એ પણ ત્યાં હતા. એણે કીધું કે તું તને તકલીફ શું છે, શું કામ આવું કરે? પછી નરનારાયણ પ્રસન્ન થયા, એણે જોયું તપ. બોલ એ કે મને છે ને દુઃખ કાંઈ નથી, મારે ખાવું પીવું નથી. તો મારા ગુરુ ક્રોધિત હતા, એણે મોટી વલ્લભી વિદ્યાપીઠ મોટું જબરું શહેર ડટનસો પઠન કરી નાખ્યું. શું કામ? તો કે મારી હાટું થઈને એટલે પાપના ભાગીદાર એમ બે થયા, મારે એનું નિવારણ કરવું. નરનારાયણ ઋષિ કે તથાસ્તુ, તું હવે એક કામ કર. શું? વંકાયન ઋષિની પુત્રી નદીનું સ્વરૂપ ધારણ કરી કચ્છની આગળ સૌરાષ્ટ્ર દેશમાં હાલેમાળનો ડુંગર છે, પંચાળ દેશમાં ગઢડાથી અગ્નિ ખૂણામાં નજર કરો એટલે હાલેમાળનો ડુંગર છે. એની ઉપર દીકરી તપ કરે છે, વંકાયન ઋષિની પુત્રી છે. પછી હું ત્યાં જાઉં, હા, પછી એને તું પ્રાર્થના કરજે, એ નદીનું સ્વરૂપ ધારણ કરીને ત્યાંથી નીકળશે, એનું નામ ઉન્મત્ત ગંગા. અને ઓલી બાજુથી સોમનાથ, વેરાવળ સોમનાથનો એક નાનું એવું ઝરણું આવશે, આ બાજુથી આ આવશે, એમ કરીને ઉન્મત્ત ગંગા બનશે. ઘેલા સોમનાથ ન્યા કાંઠે સહસ્ત્રાર્જુને તપ કરેલો છે. ગઢડાથી 12 કિલોમીટરે સહસ્ત્ર ધરો છે. સહસ્ત્ર શબ્દથી 2 વાત છે. સહસ્ત્રાર્જુને તપ કર્યો અને આમ પથ્થર છે મોટો, એની બધી ધારામાં 2-5 બાજુથી પાણી પડે ધરામાં, એ સહસ્ત્ર ધરો. 1000 ધારા પડે જ્યારે વધુ પાણી આવે ત્યારે દેખાય. એમાંથી પાણી ચાલતા ચાલતા માંડવધાર આવે. ત્યાં માંડવ્ય ઋષિ તપ કરતા હતા, એના નામ ઉપર માંડવધાર ગામનું નામ રહ્યું. ત્યાંથી 6 કિલોમીટરે ગઢડા આવે. ગઢડા અને માંડવધારની વચ્ચે થોડાક ઝૂંપડા છે ઘેલા કાંઠે, ત્યાં નાણ ધરો હતો. મહારાજ નાણ ધરામાં કાયમ નાવા જતા, સહસ્ત્ર ધરાઈ જતા. અને અહીંયા ઘેલા કાંઠે ખળખળિયો છે, આમ 3 ફૂટની રીતસર એંગલ હોય એવી ખાળ છે. એમાં પાણી હાલે ને મહારાજ એમાં બેસતા ખળખળિયામાં નાવા. એવા 2-3 ખળખળિયા 48થી સહસ્ત્રધરા સુધીમાં હતા. એ ન્યા આ પાણી
બહુ મુશળધાર વરસાદ વરસશે, તું એમાં સાલેમાળના ડુંગરથી તરતો તરતો વધુ પાણી આવશે, એમાં તરતો તરતો આવજે. એટલે એવી પવિત્ર ભૂમિ આવે છે કે જ્યાં 500 પરમહંસ, સાંખ્યોગી, હજારો હરિભક્તો મહારાજ ઘણા વર્ષ નાયા. એ પુરુષોત્તમ ઘાટ એની ઉપરથી તું ચાલજે. ધીમે ધીમે અડતાળાનો માર્ગ આવશે, આગળ જતાં જતાં ગામ આવશે, પછી વલભીપુર ગામ આવશે. ત્યાંથી ઉન્મત ગંગા ટર્ન મારે છે. અહીં બસમાં આવી તો જોજો ખેલો આવે છે વચ્ચે. આપણે હોઈ જઈએ, નગર સુરતથી વેરાવળ સુધીમાં 70 ગામ આવે પ્રસાદીના પાટિયા. મારા ગામ સુધી ચાલી આવી જાય છે. પાટિયા પ્રસાદીના ગામ આપણને ખબર નથી. 600 રૂપિયાનો દાજેડો કાઢી નાખી હોઈ જઈએ. નગર તીર્થયાત્રા બની જાય. નાની બોરુ, મોટી બોરુ, તારાપુર, સોજિત્રા, આણંદ, ઓલો કમિયાળા બાજુ 1.5 કિલોમીટર જ. દાદાભાઈનું પીપળીમાં 22 વખત મહારાજ ગયા. ધોલેરા, બોળાદ, રોજીદ, રોજકા, ગલિયાણા, બરવાળા, ખસ્તા, ખડોળ, ખરડ, આ બધા ગામ આવે છે. ધંધુકા, ત્યાંથી ભાઈ કારિયાણી, ગઢડા, ક્યાં તાણ છે કોઈ ગામની? પ્રસાદીના ગામ. એ વલભીપુર આવીને વધુ પાણી વળવા જશે ત્યારે પાણી આળોટીઓ મારીને વલભીપુરની ઉપર ચડી જશે, ત્યારે તું પણ એમાં આવ્યો જઈશ. અને આ 500 પરમહંસ, ગ્રસ્ત હરિભક્તો 8000, 1500 પરમહંસ, 1400 સાંખ્યોગી, 400 એકલમડ સાધુ, આ બધા નાયા છે. એ પવિત્ર જળથી વલભીપુર નગરીનું કલ્યાણ થઈ જશે, ચિંતા કરતો નહીં. અને તારા ગુરુનો જ્ઞાગ્નિ સંસ્કાર તે કર્યો એટલે એનોય કલ્યાણ થઈ જાય કે એમ. સિદ્ધનાથ અને શિવનાથના આશીર્વાદે મરેલાઓનું કલ્યાણ થયું, તો આ જીવતો ન થાય. સહસ્ત્રધરેથી અડતાળાના માર્ગ સુધીમાં 109 ઘાટમાં મહારાજ નાયાસ. રોજ નાતા એ પુરુષોત્તમ ઘાટ. સહસ્ત્રધરેથી એવું છે કે 5 કરમ ને 6 વાંભ. કરમ 100 ફૂટનો ને વાંભ 100 ફૂટનો. એક નહીં એક ડગલું ભરે અને કરમ કહેવાય. જમણેથી જમણો પગ. 2 હાથ પોળા કરે એટલે વાંભ થાય, એ 6 ફૂટ. 5 વામ ને 2 હાથ ફલાણો ઘાટ. જેટલા મોટા સાધુ, જેટલા મોટા હરિભગત, મયારામ ભટ્ટ, લક્ષ્મીરામ દેરાસરી હોય, મોટીબા લાડુબા હોય, શ્વેત વૈકુંઠાનંદ સ્વામી હોય, બધાના નામના, ઝીણાભાઈ, પરોતભાઈ, ગોવર્ધનભાઈ, બધાના નામના ઘાટના નામ છે. એ ઘાટમાં નાવાનું પુણ્ય લખેલું કે ઝીણાભાઈના ઘાટમાં નાવાથી જ્ઞાન થઈ જાય જીવાત્માને. લાડુબાનો ઘાટ જે અત્યારે ડેમ બાંધેલો એ રમાબાનો ઘાટ, એની અંદર પાણીમાં તરત જ લાડુબાનો ઘાટ. લાડુબાના ઘાટમાં નાવાથી, શ્વેત વૈકુંઠાનંદ સ્વામીના ઘાટમાં નાવાથી અને અચિંત્યાનંદ બ્રહ્મચારીના નામના ઘાટમાં નાવાથી 3 ઘાટમાં એવો શ્રીજી મહારાજે પોતે આશીર્વાદ આપ્યો
કે એને પુત્રની પ્રાપ્તિ થાય. જેને પુત્રની ઈચ્છાવાળા હોય એને ઘેલા નદીમાં જઈ રમા ઘાટમાં પાછળ થોડોક ચાલીને પાણીનો લોટો ભરીને ઘરે લાવવાનો અને રોજ બાથરૂમમાં બંને પતિ પત્નીને ડોલમાં એના 5 ટીપા નાખવાના. અને એ લાડુબાનો ઘાટ અથવા તો અચિંત્યાનંદ બ્રહ્મચારી અથવા શ્વેત વૈકુંઠાનંદ સ્વામી આ 3ને સંભાળીને જો રોજ નાય એને પુત્રની પ્રાપ્તિ થાય એવો આશીર્વાદ શ્રીજી મહારાજ દઈને ગયા છે. કાળી પાટ ને મગર પાટ ને 1